સુરત કચરા કૌભાંડ બાબતે સામાન્ય સભા શરૂ થતા પહેલા જ આપના કોર્પોરેટરોનો વિરોધ. આપના કોર્પોરેટરો પહેલા હનુમાન ચાલીસા બોલી અને સભાખંડમાં ગયા. સુરત મહાનગરપાલિકામાં આજે બજેટ ઉપર સભામાં ચર્ચા કરવામાં આવી છે. આપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ઉંબેર ખાતે ઘન કચરાના નિકાલ માટે જે પ્રોજેક્ટ આવી રહ્યો છે તેમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપના દ્વારા સભાખંડમાં પ્રવેશતા પહેલા જ કર્યો હતો. શાસકો દ્વારા કચરાકાંડ કરવામાં આવ્યા હોવાની વાત કરવામાં આવી છે. કચરાના નિકાલ કરવા માટેનું જે કામ હતું તે કામ વધારાના કામ તરીકે સ્થાયી સમિતિએ ઝંડામાં લઈ કંઈક ખોટું કર્યું હોય તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. કચરા નિકાલ કરનાર એજન્સીને લાભ બતાવવા માટે આ ખેલ ખેલવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા બજેટ શરૂ થાય તે પહેલાં હાથમાં પેમ્પલેટ લઈને વિરોધ વ્યક્ત કર્યો હતો. આપના કોર્પોરેટર દ્વારા પઠન કરવામાં આવ્યું હતું. બજેટ પહેલાં શરૂ થયેલા વિરોધને કારણે આખી ચર્ચામાં પણ સામસામે પ્રતિ આક્ષેપો થયા હોવાનું જણાઈ રહ્યું છે. સિક્યુરિટી દ્વારા આપના કાર્યકર્તા દ્વારા જે પેમ્પલેટ લઈને આવ્યા હતા તે લઈ લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ સામાન્ય સભાખંડમાં પ્રવેશ કરવા દેવામાં આવ્યા હતા. જી, આજે બજેટ સભા હતી સુરત મહાનગરપાલિકાની 24-25ની. આજની આ સભામાં આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા તમામ કોર્પોરેટરશ્રીઓ સાથે એટલે કે વિપક્ષ દ્વારા પ્લે કાર્ડ લઈને ભારતીય જનતા પાર્ટીના શાસકો અને વહીવટી પાંખનો અમે વિરોધ નોંધાવ્યો. પ્લે કાર્ડ લઈને અમે કીધું કે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીએ અલગ અલગ પ્રકારના ભ્રષ્ટાચારો કર્યા. ગટરના હોય, પાણીના હોય, રોડના હોય, અનેકો ભ્રષ્ટાચાર કર્યા. હવે નવું એ કાંડ લાવ્યા છે કચરા કાંડ. જે ઉબેર ખાતે જે કચરાકાંડ કર્યું કે જે પોતાના માનીતા પોતાના વાલાને જે કામ આપીને કામ સોંપણી કરીને કરોડો રૂપિયાની નુકસાની સુરત મહાનગરપાલિકાની તિજોરીને દેખાય છે. કરોડો રૂપિયાની નુકસાનીની સામે જનતા જે છે જેમણે વિશ્વાસ મૂકીને એમને તંત્ર ચલાવવા માટે બેસાડ્યા છે, વહીવટ કરવા માટે બેસાડ્યા છે, પરંતુ માત્ર ને માત્ર પોતાના મળતિયા પોતાના કોન્ટ્રાક્ટરને કઈ રીતના કામ મળી શકે, કઈ રીતના પોતાનો કોન્ટ્રાક્ટર પોતે કમાય એના પ્રયાસોના ભાગરૂપે થોડા સમય પહેલાં સ્ટેન્ડિંગની અંદર વધારાના કામ લાવીને અને કામ મંજૂર કર્યું. જે ગયા વર્ષનું જે 2021-22માં જે પ્રમાણેની કામ સોંપણી થઈ હતી અને અત્યારની જે કામ સોંપણી છે એમાં ડબલનો ડિફરન્સ છે કે જ્યારે 750માં કામ આપેલું તો ત્યારે એક્ઝામ્પલ તરીકે 1500માં કામ, એટલે ડબલનો ડિફરન્સ છે. આના થકી સુરત મહાનગરપાલિકાની તિજોરીને આર્થિક નુકસાન જાય છે અને આ આર્થિક નુકસાન આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને વિપક્ષ બિલકુલ નહીં ચલાવી લે. એના માટે અમે ટકોર કરીએ છીએ અને કહીએ છીએ જે વહીવટી છે, વહીવટી પાંખ એટલે કે કમિશનરશ્રી અને ભારતીય જનતા પાર્ટીના તમામ જે શાસકો જે વહીવટ પર બેઠેલા છે તમામને કહીએ છીએ તાત્કાલિક ધોરણે આ જે કામ સોંપણી થઈ છે એમનું કામ કેન્સલ કરીને રીટેન્ડરિંગ કરવામાં આવે. કેમ કે 2 વખત તમે ટેન્ડર બહાર પાડો છો અને સિંગલ ટેન્ડરર હોય છે અને સિંગલ ટેન્ડરમાં કામ સોંપણી થઈ જાય એ બિલકુલ યોગ્ય નથી. આમાં પણ કોમ્પિટિશન થવી જોઈએ અને પાલિકાને કઈ રીતના લાભ થઈ શકે એ માટેના પ્રયાસો કરવા જોઈએ. આ જે કામ છે એને કેન્સલ કરીને ફરી વખત રીટેન્ડરિંગ કરવામાં આવે અને આવું કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી તરીકે અને વિપક્ષ તરીકે અમે કોર્ટ સુધી જઈશું અને કમિશનરશ્રી અને શાસકોને અમે ત્યાં સુધી બોલાવીને જવાબ માંગીશું.